વાવથરા જિલ્લાના બાબરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લાખોનો ધુમાડો કાગળ પર। બાબરમાં પ્રી મોન્સૂન કામગીરી ફ્લોપ। વાવથરા જિલ્લાના બાબર શહેરમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર 2 જ કલાકના ટૂંકા ગાળામાં સમગ્ર નગર જળબંબાકાર થઈ ગયું છે। મૂસળાધાર વરસાદના કારણે શહેરના મુખ્ય વેપારી મથક એવા લાઠી બજાર સહિતના મેઇન બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવન પલટાઈ ગયું છે, જેમાં વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેમાં દર વર્ષે ચોમાસા પહેલા બાબર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ આજના પહેલા ધોધમાર વરસાદે પાલિકાના તમામ દાવાની પોલ ખોલી નાખી છે। જેમાં નગરપાલિકા દ્વારા કરાતી કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેમ આખું શહેર આજે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જેમાં તંત્રની પોકળ અને લોલમ લોલ કામગીરીનો ભોગ આજે બાબરની નિર્દોષ જનતા બનવા મજબૂર થઈ છે। જેમાં શહેરના મુખ્ય આર્થિક ધબકાર સમાન લાઠી બજારમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનો અને ગોડાઉનોમાં પાણી ઘૂસી આવ્યા, જે કારણે વેપારીઓનો હજારો લાખો રૂપિયાનો કિંમતી માલ સામાન પલળી બગડી જતા ભારે આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વેપારીઓ પોતાના બચાવ માટે ભારે મુશ્કેલીથી માલ સામાન ઉચકતા નજરે પડી રહ્યા છે। જેમાં બાબર નગરપાલિકા તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગીને પાણીના નિકાલની ત્વરિત વ્યવસ્થા કરશે કે પછી આખી સિઝન બાબર વાસીઓને આ રીતે જળ સંકટ અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। રિપોર્ટર ક્યુભાઈ ચૌહાણ, વાવથરા।